તો નમસ્કાર, કેમ છો મારા ગુજરાતના ધુરંધરો મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, તમારી જ્ઞાન સાધનાની પરીક્ષા હવે આવવાની છે અને એના ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો તમે હજુ સુધી એના ફોર્મ નથી ભર્યા તો ખાસ કરીને પહેલા એના ફોર્મ ભરી દેજો અને ત્યાર પછી મિત્રો તમારે આ પરીક્ષા માટેની જબરજસ્ત તૈયારી, એકદમ મજબૂત તૈયારી કે મિત્રો તમારે એવી રીતે કરવાની છે કે જેથી તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે અને તમે મેરિટમાં આવી શકો. હવે મિત્રો, આ પરીક્ષાનું એટલું બધું મહત્વ કેમ છે? તો એનું કારણ છે મિત્રો કે તમને આમાં ખૂબ સારામાં સારી તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. બરાબર, એટલે તમે જ્યારે ધોરણ 9, 10, 11 અને 12માં જશો ને તો તમને મિત્રો સ્કોલરશિપ આપવામાં આવે છે, એ બી સારામાં સારી. એટલા માટે મિત્રો તમારે બધાએ આ 2 થી 3 મહિના કમ્પ્લીટ મહેનત કરવાની છે અને તમારે આમાં સારામાં સારા માર્ક્સ લાવીને આ પરીક્ષાને પાસ કરીને સારામાં સારું તમારે મેરિટ પણ બનાવવાનું છે. એટલા માટે તમારા માટે મિત્રો વિડીયોઝ આપણે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં લાવી રહ્યા છે, જેમાં તમને બધો સિલેબસ ભણાવવામાં આવશે. બધો સિલેબસ, એક પણ વસ્તુ બાકી રાખીએ નહીં. એ SAT વિભાગ હોય કે પછી MAT વિભાગ હોય, તમને બધા જ વિષય અહીંયાથી મિત્રો કમ્પ્લીટ કરાવવામાં આવશે. ડન છે? અને આ છે આપણો પહેલો વિડીયો, જેમાં મિત્રો આપણે ચર્ચા કરીશું વિજ્ઞાન વિષયમાં તમને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આ પરીક્ષાની અંદર વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી આ બધા વિષયોનો પૂછાય છે. આ ઉપરાંત વાત કરીએ તો તાર્કિક ક્ષમતાના પ્રશ્નો જે છે મિત્રો એ પણ પૂછાય છે. તો એ બધી વસ્તુ તમને અહીંથી કરાવવામાં આવશે, તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. ડન છે? ચાલો તો આપણે શરૂઆત કરીએ મસ્ત મજાના આજના સેશનની, હે ને, જેમાં આપણે મિત્રો વિજ્ઞાન વિષયને ભણવાના છીએ. તમારી સામે મિત્રો પ્રશ્ન હશે અને તમને 4 ઓપ્શન પણ આપેલા હશે. તમારે જાતે પણ ત્યાં જવાબ નક્કી કરવાનો છે મારી પહેલા, બરાબર? અને ત્યાર પછી તમારે કન્ફર્મ કરવાનું છે, ત્યાર પછી તમારે વેરીફાઈ કરવાનું છે કે મેં જે જવાબ આપ્યો હતો, મતલબ કે તમે જે જવાબ આપ્યો હતો એ સાચો છે કે પછી ખોટો છે. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષા 2026 SAT વિભાગ અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણો આ પહેલો વિડીયો. ચાલો, સૌથી પહેલો અને તડકતો ફડકતો પ્રશ્ન તમારી સામે તમારી સ્ક્રીન પર તમને દેખાતો હશે, જોઈ લેજો. સજીવોમાં ખોરાકની અગત્યતા શા માટે હોય છે ભાઈ? સજીવો એટલે કોણ? સજીવો એટલે હું, તમે, રમેશભાઈ, મગનભાઈ, અને પેલો ડોગી છે એ, પેલી કેટ છે એ, પેલો ગાય છે, બધા જ પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ જેને મિત્રો સજીવ કહેવામાં આવે. તો આ સજીવોમાં ખોરાક શા માટે જરૂરી ગણાય છે? ચલો, ઓપ્શન એ છે અસ્તિત્વ ટકાવવા માટે. ચલો, ઓપ્શન બી છે વૃદ્ધિ અને વિકાસ માટે. ઓપ્શન સી છે વિવિધ કાર્યો માટે ઉર્જા સ્ત્રોત તરીકે. અને ઓપ્શન ડી છે આપેલ તમામ. હવે જો મિત્રો સજીવો છે, સજીવો એમને ખોરાક કેમ લેવો પડતો હોય છે? તો મિત્રો વૃદ્ધિ અને વિકાસ થાય એના માટે, પોતે કામ કરી શકે એના માટે, ઉર્જા જોઈએ તો ઉર્જા માટે, અને પોતાનું અસ્તિત્વ જાળવવા માટે. આ બધું જ કરવા માટે સજીવોને ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે. મતલબ કે મિત્રો સરકારી જવાબ આપણો આવશે આપેલ તમામ. બરાબર છે મિત્રો? આપેલ તમામ આપણો સાચો જવાબ અહીંયા થાય છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર નથી? બરાબર છે મિત્રો? કે લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિ એ પ્રકાશનો ઉપયોગ કરીને, પાણીનો ઉપયોગ કરીને, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને, અને ચોથી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય છે હરિત દ્રવ્યો, આ 4 વસ્તુનો ઉપયોગ કરીને મિત્રો ખોરાક બનાવે છે ને, જેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર? તો તમે જો કાર્બન ડાયોક્સાઇડ, તો કે હા ભાઈ જવાબદાર છે. ઓક્સિજન, ના, ઓક્સિજન જવાબદાર નથી ભાઈ, ઓક્સિજન તો બને છે. બરાબર છે મિત્રો? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન બને છે, ઉપયોગમાં આવતો નથી. બરાબર? એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને હરિત દ્રવ્ય જેને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહેવામાં આવે છે, આ બધાની જરૂરિયાત રહેતી હોય છે. ચાલો, ડાંગર, મકાઈ અને સોયાબીન એ કઈ ઋતુના પાક કહેવાય છે? ચલો, કઈ ઋતુના પાક કહેવાય છે? ખરીફ, રવિ, બંને કે પછી એક પણ નહીં?
તો સૌથી પહેલા મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે ખરીફ પાક કોને કહેવામાં આવે અને રવિ પાક કોને કહેવામાં આવે. જો તમને સમજાવું, સૌથી પહેલા વાત કરીએ મિત્રો ખરીફ પાક કોને કહેવામાં આવે. તો જે પાકને વધારે પાણી જોઈએ, મતલબ કે જે પાક ચોમાસાની ઋતુમાં થાય, જે પાક ચોમાસાની ઋતુમાં થાય તેને ખરીફ પાક કહેવામાં આવે. અને જે પાક શિયાળામાં થાય, જે પાક શિયાળામાં થાય તેને રવિ પાક કહેવામાં આવે. આ તમારા મગજમાં ફિટ કરી દેજો ભાઈ, બરાબર છે. ખરીફ પાક એટલે કોને કહેવાય કે જે પાક ચોમાસામાં લેવામાં આવે છે, અને રવિ પાક એટલે જે પાક શિયાળામાં લેવામાં આવે છે. હવે એકદમ ચોખ્ખી ચટ વસ્તુ છે ભાઈ કે જે પાકને પાણી વધારે જોઈએ ને એને કહેવાય ખરીફ પાક, અને જે પાકને પાણી ઓછું જોઈએ છે એને કહેવાય રવિ પાક. હવે તમે જો મિત્રો કે ડાંગર, મકાઈ, સોયાબીન આ બધા પાક એવા છે ને જે મિત્રો ગામડાના છે ને એમને ખબર હશે કે આ જે ડાંગર, મકાઈ, સોયાબીન છે ને એમાં મિત્રો ભરપૂર પાણી જોઈએ, ભરપૂર પાણી નાખવું પડે આપણે. મતલબ કે કેવો પાક કહેવાય? ડાંગર, મકાઈ, સોયાબીન એ કયા પાક કહેવાય? એને ખરીફ પાક કહેવામાં આવે. ડન છે? ચાલો આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયો રવિ પાક છે? મતલબ કે આમાંથી કયા એવા છે કે જેને ઓછું પાણી જોઈએ છે, જે રવિ પાકમાં ગણાય? ડાંગર, મકાઈ અને મગફળી અને ઘઉં. તો યાદ રાખજો મિત્રો કે ડાંગર, મકાઈ અને મગફળી આ ત્રણને ઘણું બધું પાણી જોઈએ, એટલા માટે આ ખરીફ પાક છે. જ્યારે ઘઉં છે, ઘઉં એને ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે ઘઉં જે છે એ આપણો રવિ પાક ગણાય. ડન છે? ચાલો આગળ મિત્રો આપણે આવા 60 ઉપર પ્રશ્ન આજે સોલ્વ કરવાના છે ચેપ્ટર નંબર 1, 2 અને 3 માંથી. બરાબર છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 આ 3 ચેપ્ટરના આપણે મિત્રો 60 ઉપર પ્રશ્ન સોલ્વ કરીશું. અને 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 આપણે તેના જે કંઈ પણ કોન્સેપ્ટ છે ને એની પણ ચર્ચા કરવાની છે. ખાલી ક્વેશ્ચન આપણે સોલ્વ નથી કરવાના, એના કોન્સેપ્ટને પણ આપણે ચર્ચવાના છે, કમ્પ્લીટલી ભણવાના છે. ચાલો, ચણાનો પાક એ કઈ ઋતુનો પાક ગણાય છે મિત્રો? તો યાદ રાખજો ઘઉં છે, ચણા છે, કઠોળ બધા હોય ને એ બધાય શિયાળામાં થાય. ક્યારે થાય મિત્રો? શિયાળામાં થાય. મતલબ કે ચણાનો પાક જે છે એ કેવો પાક કહેવાય? રવિ પાક છે. કેવો પાક છે? રવિ પાક છે ભાઈ, રવિ પાક છે. લખી પણ દેલો અહીંયા, રવિ પાક છે. કેવો પાક છે? ચણા જે છે એ કેવો પાક કહેવાય? રવિ પાક કહેવામાં આવે. ડન છે? ચલો આગળ વધીએ છીએ. નીચેનામાંથી ખેતી પદ્ધતિ કઈ છે? કઈ છે ને એ કઈ જે છે એને ખેતી પદ્ધતિ કહેવાય. કે ખેતરમાં પાક આપણે ઉગાડીએ ત્યાંથી લઈને પાકને આપણે કાપીને ઘરે લઈ જઈએ ત્યાં સુધીમાં જે કંઈ પણ ક્રિયાઓ આપણે ખેતરમાં કરીએ છીએ એને ખેતી પદ્ધતિઓ કહેવામાં આવે છે. ચલો, રોપણી ઓકે ભાઈ, એ તો કરીએ જ. સિંચાઈ કરવું પડે. નીંદણ એટલે શું? તો કે વનસ્પતિ જે આપણે ઉગાડીએ છીએ, આપણે પાક ઉગાડીએ છીએ, બરાબર? તો મિત્રો આપણે જે પાક ઉગાડીએ છીએ એ પાકની આસપાસ જે પણ અનિચ્છનીય, કેવી અનિચ્છનીય એટલે જે કામની જ નથી, જે કેવી છે એકદમ ફાલતુ છે એવી વનસ્પતિ ઉગી જાય છે એ હે ને એ વનસ્પતિને નીંદણ કહેવામાં આવે, જેને આપણે હાથથી આપણે દૂર કરવું પડે, દાંતરડાથી કાપીને એને દૂર કરવું પડે. બરાબર છે? તો કઈ ખેતી પદ્ધતિ કહેવાય? તો રોપણી, સિંચાઈ અને નીંદણ, મતલબ કે જે વનસ્પતિ છે એને આપણે બહાર કાઢી લઈએ છીએ તો આ પણ એક પ્રકારની પદ્ધતિ જ કહેવાય. તો મિત્રો આ તમામ જે છે એ આપણે ખેતરમાં કરતી હોય ને એ બધી ખેતી પદ્ધતિઓ જ કહેવાય છે. ડન છે? ચાલો આગળ વધીએ છીએ. પાક રોપતા પહેલાનું પ્રથમ ચરણ કયું છે? આપણે મારે કોઈ પાક લેવો છે, મારે મકાઈ ઉગાડવી છે, મકાઈ, તો સૌથી પહેલા મારે શું કરવું પડે? તો સૌથી પહેલા મારે ખેતરમાં જવું પડે. ખેતરમાં જઈને જમીનને જોવી પડે. જમીનમાં તો ઉગાય છે નહીં, બધું કઠણ થઈ ગયું છે. શું કરવું પડશે? હા, મારે હળ લાવીને ખેડવું પડશે. સૌથી પહેલા મારે માટીને ઉપર નીચે કરવી પડે, જમીનને પોચી કરવી પડે. બરાબર છે? તો આ જે પાક લેતા પહેલા આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ ને મિત્રો એને કહેવાય જમીનને તૈયાર કરવી અથવા તો ભૂમિને તૈયાર કરવી.
પાક રોપતા પહેલા મિત્રો ભૂમિને તૈયાર કરવું જરૂરી છે, બરાબર. ત્યાર પછી પાક રોપીએ, ત્યાર પછી ખાતર નાખીએ, સંગ્રહ બધું છેલ્લે આપણે કરીએ. સૌથી પહેલા શું કરવું પડે? સૌથી પહેલા આપણે પાકને, બરાબર છે, જમીનને આપણે તૈયાર કરવી પડે. ડન. ચલો, સમારનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? ખેડ કરવા માટે, વાવણી કરવા માટે, લણણી કરવા માટે કે પછી જમીનને સમથળ કરવા માટે? તો મિત્રો યાદ રાખજો, સમાર જે છે, સમાર, બરાબર છે, એનો ઉપયોગ છે જમીનને સમથળ કરવાનો. જમીનમાં જે કંઈ પણ મોટા મોટા ઢેફા છે, ઢેફાને તોડીને જમીનને સમથળ કરવા માટે સમાર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. હું તમને જણાવી પણ દઉં બીજા કયા શું કામ કરે છે મિત્રો. તો ખેડ કરવા માટે હળ વપરાય, વાવણી કરવા માટે વાવણીઓ વપરાય, વાવણીઓ, લણણી કરવા માટે દાતરડું વપરાય, કાં તો મિત્રો આપણે કહીએ છીએ થ્રેસર, કાં તો આપણે કહીએ છીએ હાર્વેસ્ટર. બધી વસ્તુ આવી શકે, આપણે હાર્વેસ્ટર કરી દઈએ એટલે બધી વસ્તુ આવી જાય, બરાબર. એવી રીતે જમીનને સમથળ કરવું હોય તો સમાર વપરાય છે. લો, બધાય તમને ઉપયોગો અહીંયા આપી દીધા. હવે તમને ગમે તે પૂછાય તમે ઠપકારીને આવતા રહેજો, કોઈ પણ ચિંતા કર્યા વગર. ચલો, ડન છે. આગળ વધીએ છીએ. પ્રાણીઓ કયા પ્રકારના સજીવો કહેવાય? પ્રાણીઓ એટલે કે આપણે બધાય, આપણે કૂતરો, બિલાડી, ઉંદર, આ બધા કયા પ્રકારના સજીવ કહેવાય? સ્વાવલંબી, પરાવલંબી, પરોપજીવી કે પછી મૃતોપજીવી? ચાલો ફટાફટથી મિત્રો તમારો જવાબ કોમેન્ટમાં નાખો તો, બરાબર છે. શું આવશે? તો યાદ રાખજો, જે જાતે ખોરાક બનાવે, જાતે પોતાની અંદર જાતે ખોરાકનું નિર્માણ કરે, એને કહેવામાં આવે સ્વાવલંબી. અને કોણ છે? વનસ્પતિ છે. ચલો, પરોપજીવી એટલે બીજા પર આધાર રાખે. બીજા પર શું કરે છે મિત્રો? આધાર રાખે છે. જેને આપણે કહીએ છીએ, સમજો કે એક છે અમરવેલ નામની જે વનસ્પતિ ખરી ને મિત્રો, એ બીજા પર આધાર રાખે છે. મૃતોપજીવી એટલે કે ફૂગ જે છે, ફૂગ જે મરેલા પર જઈને ખોરાક ખાય છે. અને પરાવલંબી એટલે જે શું કરે છે, બરાબર છે, જે કેવા છે મિત્રો? પરાવલંબી છે. કેવા છે? પરાવલંબી. પ્રાણીઓ કેવા છે ભાઈ? પરાવલંબી છે. પ્રાણીઓ કેવા છે ભાઈ? પરાવલંબી પ્રાણી કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, દાંતીને કોની સાથે જોડવામાં આવે? દાંતી નામનું મિત્રો એક સાધન છે જે ખેતરની અંદર વાપરવામાં આવે છે. હવે એને હળની જગ્યાએ ઉપયોગમાં અત્યારે લેવાય છે, બરાબર. જૂની જમાનામાં પરંપરાગત રીતે મિત્રો ખેતરને ખેડવા માટે હળનો ઉપયોગ કરાતો હતો. હળ બધાએ જોયું હશે કે એક મિત્રો ફાલ હોય, પછી એક હાથો હોય, આવી રીતે પછી આગળ બે બળદ હોય અને બળદ ખેડતા હોય, બરાબર. આવી રીતે પાછળ હળ જતું હોય એટલે આખું ખેતર ખેડાય. પણ મિત્રો નવા જમાનામાં નવા જમાનાની અંદર અત્યારે ખેતરને ખેડવા માટે દાંતીનો ઉપયોગ કરવામાં આવે છે, યાદ રાખજો. અને એને મિત્રો જોડવામાં આવે છે ટ્રેક્ટરની સાથે. ટ્રેક્ટરની સાથે દાંતીને જોડો એટલે મિત્રો એક સાથે મિત્રો 4 થી 5 ચાસ કહેવાય ને, એને ચાસ કહેવામાં આવે. તો 4 થી 5 ચાસ છે મિત્રો એક સાથે ખેડાઈ જાય. સમય પણ બચે, બરાબર છે મિત્રો. સમય પણ બચે અને મહેનત પણ ઓછી કરવી પડે આ દાંતીના ઉપયોગથી, બરાબર છે. ચલો, આગળનો પ્રશ્ન છે, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન આપણે હમણાં જ ચર્ચા કરી કે ભાઈ જૂના જમાનાની અંદર અને હમણાં પણ ઘણી જગ્યાએ મિત્રો, હમણાં પણ એવું નહીં જૂના જમાનામાં, હમણાં પણ ઘણી જગ્યાએ ખેતર ખેડવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો કયું સાધન છે ભાઈ? હળ જે છે મિત્રો, હળ. આ હળ જે છે એ પરંપરાગત રીતે ખેતર ખેડવા માટે વપરાતું હતું. ડન છે? ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી કયો પદાર્થ બને છે? કોઈ વનસ્પતિ છે અને કોઈ પ્રાણી છે મિત્રો, એ મરી ગયું છે હે ને, હા, તો એ જ્યારે જમીન પર પડી જાય તો ધીમે ધીમે મિત્રો બેક્ટેરિયા આવે, અને બેક્ટેરિયા શું કરે? એને ખાય, એને તોડે અને તોડી નાખે ને મિત્રો, તો એક નવો જ પ્રકારનો પદાર્થ બને હે ને, એને કહેવાય કાર્બનિક પદાર્થ. શું કહેવામાં આવે એને? કાર્બનિક પદાર્થ, બરાબર છે. ઓર્ગેનિક કહેવામાં આવે, કાર્બનિક પદાર્થ કહેવામાં આવે છે. ખાલી જગ્યા બેક્ટેરિયા વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. લેક્ટોબેસિલસ, વેબ્રિયો, રાઇઝોબિયમ કે પછી નાઇટ્રોબેક્ટેરિયમ?
તો મિત્રો યાદ રાખજો, વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા જો કોઈ હોય તો એ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા છે મારા ભાઈઓ બહેનો? રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે ક્યાં જોવા મળે છે? વનસ્પતિના મૂળમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વનસ્પતિના મૂળની અંદર જોવા મળે છે. જે મિત્રો વાતાવરણમાં જે કંઈ પણ નાઇટ્રોજન વાયુ છે એને મિત્રો ખેંચીને જમીનની અંદર લાવવાનું કામ કરે છે. યાદ રાખજો, હે ને? રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ કરે છે. આગળ, વર્મી કમ્પોસ્ટ ખાતર શાનાથી બનાવવામાં આવે છે? વર્મી કમ્પોસ્ટ ખાતર કોઈને ખબર છે? પતંગિયા, તીડ, સૂક્ષ્મજીવો કે પછી અળસિયા? તો મિત્રો વર્મીનો મતલબ જ થાય છે અળસિયા. બરાબર છે? વર્મીનો મતલબ જ થાય છે અળસિયા. લખી દઈએ છે. ઉભારો અહીંયા, શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, બાકી ધબડકો. અળસિયા, બરાબર છે? વર્મીનો મતલબ થાય છે અળસિયા. એટલે અળસિયાની મદદથી બનાવવામાં આવતું ખાતર જેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે ભાઈ, જેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે. એક મિત્રો 3 થી 4 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે. એ ખાડાની અંદર મિત્રો માટી નાખવામાં આવે. સૌથી પહેલા પથરા નાખવામાં આવે, પછી માટીને અલગ અલગ સ્તર કરવામાં આવે, થોડુંક છાણ પણ નાખવામાં આવે, અને ત્યાર પછી એમાં મિત્રો પાણી કમ્પ્લીટ છાંટીને મસ્ત મજાનું કરીને પછી અળસિયા નાખી દેવામાં આવે. અળસિયા નાખી દઈએ ને એટલે અળસિયા શું કરશે? અળસિયા એ બધી માટી ખાશે એટલે બહાર બી કાઢશે. બરાબર છે? અળસિયા જે માટીને ખાઈને બહાર કાઢે છે એને જ આપણે કહીએ છીએ વર્મી કમ્પોસ્ટ ખાતર. યાદ રાખજો, એને જ કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર. ચલો, NPK ખાતરમાં નીચેના પૈકી કયો ઘટક હોતો નથી? NPK જે ખાતર આવે છે, આ ખાતરની અંદર કયો ઘટક હોતો નથી? જોજો મિત્રો, ખાતરના પ્રકાર તમને સમજાવું તો ખાતરના પ્રકાર 2 પડે. એક જે છે એને કહેવાય કુદરતી ખાતર, એક છે એને કહેવાય કૃત્રિમ ખાતર. કુદરતીમાં શું આવે? છાણિયું ખાતર આવે, વર્મી કમ્પોસ્ટ આવે, પછી લીલો પડવાશ આવે. આ બધા કેવા છે? કુદરતી ખાતર છે. બીજા છે કૃત્રિમ ખાતરો. કૃત્રિમમાં કોણ આવે? તો કે NPK આવે, યુરિયા આવે, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, આવા અલગ અલગ પ્રકારના ખાતર આવતા હોય છે. જેમાં અહીંયા આપણને પૂછવામાં આવેલું છે કે NPK માં કયો ઘટક હોતો નથી. તો આપણને નામ આવડે તો બધું આવડી જશે. ચલો, N એટલે શું કહેવાય? N એટલે કહેવાય નાઇટ્રોજન. શું કહેવાય ભાઈ? નાઇટ્રોજન. P એટલે શું કહેવાય? P એટલે કહેવાય ફોસ્ફરસ. પોટેશિયમ ના આવે ભાઈ, હે ને? ઘણા બધા લોકો પોટેશિયમ સાહેબ, પોટેશિયમ ના ભાઈ. P એટલે પોટેશિયમ નહીં, P એટલે ફોસ્ફરસ. અને K એટલે પોટેશિયમ. K એટલે પોટેશિયમ. હવે તમે જો કે NPK માં કઈ વસ્તુ આવે? નાઇટ્રોજન આવે, ફોસ્ફરસ આવે અને પોટેશિયમ આવે. તો આમાંથી કઈ વસ્તુ ના આવે? તો કે સાહેબ કેલ્શિયમ ના આવે. કેલ્શિયમની ગોળી મારીને બહાર કાઢો. ઓકે, કાઢી દીધા. કેલ્શિયમ ના આવે. બરાબર. આગળનો પ્રશ્ન છે, કયા ખાતરો જીવાણુઓ માટે ખોરાક પૂરો પાડે છે? કયા ખાતરો જીવાણુઓ માટે ખોરાક પૂરો પાડે? કાર્બનિક ખાતરો, રાસાયણિક ખાતરો, જૈવિક ખાતરો કે પછી નાઇટ્રોજન ખાતરો? તો જેમાં મિત્રો ટોટલી બધી વસ્તુ સજીવની હોય. કેવી હોય? સજીવની. એટલે કે સજીવનો મૃત અવશેષ હોય કે પ્રાણીના મૃત અવશેષ હોય કે પછી વનસ્પતિ, તમે જે લઈ લો એ. તો આ બધાના જે અવશેષો છે એમાંથી જ કંઈક ખોરાક મેળવતા હોય સૂક્ષ્મજીવો. તો એવું કયું ખાતર છે? કાર્બનિક ખાતર. કાર્બનિક ખાતર જે છે મિત્રો એ જીવાણુઓ માટે ખોરાક પૂરો પાડતું હોય છે. યાદ રાખજો, ક્યારેય ભૂલતા નહીં આ વસ્તુ. ચાલો, હવે પ્રશ્ન આપણે આવી ગયા છે સિંચાઈ વિશેના. નીચેનામાંથી સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? કઈ છે નથી પૂછેલું, કઈ નથી. ચલો, કઈ રીત પરંપરાગત જે છે મિત્રો એ સિંચાઈની નથી? તો મોટ, ફુવારા પદ્ધતિ, ઢેંકલી કે રહેંઠ? આવડી જવું જોઈએ ભાઈ, હે ને? કે મોટ, ઢેંકલી, રહેંઠ આ મિત્રો કેવી છે? પરંપરાગત પદ્ધતિ છે. પાણીને પહોંચાડવા માટેની પરંપરાગત પદ્ધતિ છે. જ્યારે ફુવારા પિયત પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ આ બધી કેવી છે? નવી પદ્ધતિ છે જે અત્યારે ખેડૂતો વાપરી રહ્યા છે. ડન છે? ચલો આગળ.
સિંચાઈની કઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે? આવડી જવું જોઈએ. રેતાળ જમીનમાં પાણીની ખૂબ જ તંગી હોય, સમજો, કારણ કે આખી જગ્યાએ કેવી છે મિત્રો, રેતી રેતી જ છે, બરાબર. તો એ જગ્યાએ ધીમે 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 પાણીને આપવામાં આવે, અને ધીમે ધીમે પાણી આપે કઈ પદ્ધતિ? ચાલો, વાહ, સરસ, જબરજસ્ત, જોરદાર, ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ મિત્રો, જે જગ્યાએ પાણીની અછત હોય, જે જગ્યાએ પાણીને ધીમે ધીમે આપવાનું હોય, એવી જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવામાં આવે છે. આગળ, અસમતલ જમીન પર નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ યોગ્ય નીવડે છે? કે ભાઈ જે જમીન અસમતલ છે, જે જમીનમાં વધારે પડતા ખાડા છે, ઢોળાવ છે, ટેકરા છે, આ બધી વસ્તુ છે, તો મિત્રો એ જગ્યાએ તો સિમ્પલ છે કે ટપક પદ્ધતિ થઈ શકશે જ નહીં. થશે તો બહુ અગવડતા પડશે, તો ટપક પદ્ધતિ વાપરી શકાશે નહીં. એ જગ્યાએ શું કરવું પડે? ફુવારા ગોઠવવા પડે, ફુવારા ફુવારા, બરાબર છે મિત્રો. તો અસમતલ જમીન હોય ત્યાં કઈ પદ્ધતિ કામ લાગે છે? ફુવારા ફુવારા પિયત પદ્ધતિ વાપરવામાં આવે છે. આગળ, એકની એક જમીન પર વર્ષો વર્ષ એક જ પાક લેવામાં આવે, હે ને, વર્ષો વર્ષ એક જ પાક લેવામાં આવે તો શું થાય? ચલો હું તમને કહું કે તમને રોજે રોજ ખાલી કેળા જ ખવડાવવામાં આવે, સમજો, તમને રોજે રોજ કેળા જ ખવડાવવામાં આવે તો તમારું શું થાય? શું થાય? તો જુઓ તમે કે તમે ખાલી કેળા ખાયા કરો ને તો તમારામાં કેલ્શિયમ તો વધશે, તમારામાં કેલ્શિયમ તો વધશે, પણ તમને જોઈએ છે એવું આયર્ન, તમને જોઈએ છે એવું ક્લોરીન, તમને જોઈએ છે એવા તમામ તત્વો જે છે, પોષક તત્વો છે, બરાબર, એ તમને નહીં મળે, અને તમે પછી માંદા પડી જશો, બરાબર, તમારામાં લોહી નહીં બની શકે. આ જ વસ્તુ સેમ છે મિત્રો, કે જ્યારે એકનો એક પાક વારંવાર લેવામાં આવે તો જમીનમાં રહેલું જે છે ને મેન પોષક તત્વ એ બધું ખેંચાઈ જાય છે, ત્યાર પછી પાક મિત્રો ઉગતો નથી, બરાબર. મતલબ કે જમીનની ફળદ્રુપતા ઘટે છે. શું કહેવાય? જમીનની ફળદ્રુપતા ઘટશે. ડન છે? ચાલો આગળ, નીંદણ મુખ્ય પાક સાથે શાની સ્પર્ધા કરે છે? નીંદણ મુખ્ય પાક સાથે શાની સ્પર્ધા કરે છે? જો તમને સમજાવું, તમને બધી જ વસ્તુ કમ્પ્લીટ સમજાવું છું, ચિંતા ના કરતા. જોજો, આ છે ને, આ જમીન છે, બરાબર, આ જમીન છે, બરાબર. ચલો, અહીંયા મેં આ મકાઈના પાક છે, આ મકાઈનો પાક બધો ઉગી ગયો છે, મસ્ત મજાના મકાઈ અહીંયા બધી ઉગી ગઈ છે, અહીંયા બધી મસ્ત મજાની બધી મકાઈ જે સાહેબ, જબરજસ્ત મકાઈ ઉગી ગઈ છે. હવે શું થાય છે મિત્રો? વધારે પાણી પડે છે કાં તો કંઈ પણ થાય છે, તો એના કારણે જમીન પર બીજી અન્ય વનસ્પતિઓ પણ એની આસપાસ ઉગી ગઈ છે. હવે આ વનસ્પતિઓનું કંઈ કામ છે જ નહીં, આ વનસ્પતિનું કંઈ જ કામ નથી, બરાબર, તો પણ એ ઓટોમેટિકલી ઉગી જ ગઈ છે. તો હવે શું કરશે? જોજો કે જે જમીનની અંદર જે પણ કંઈ હોય, જેમ કે સમજો કે સલ્ફર છે, જેમ કે આયર્ન છે, જેમ કે કેલ્શિયમ છે, બરાબર, જેમ કે નાઇટ્રોજન છે, તો મિત્રો ખરેખર આ બધી વસ્તુ કોને મળવી જોઈએ? આ બધી વસ્તુ કોને મળવી જોઈએ? તો આ બધી વસ્તુ એકચ્યુઅલની અંદર તો કોને મળવી જોઈએ? તો કે મકાઈને મળવી જોઈએ. કોને મળવી જોઈએ? મકાઈને મળવી જોઈએ. પણ ના, મકાઈને તો મળે જ છે, પણ ભેગા ભેગા આ જે કંઈક કામનું છે નહીં, કશું કામનું છે એને મળી જાય છે ભાઈ, બરાબર. એવી રીતે સેમ. હવે પાણી આપું છું મેં, પાણી આપું છું, પાણી, તો પાણી પણ સેમ વસ્તુ મળવું જોઈએ કોને? મકાઈને. પણ મળે છે કોને? નીંદણને મળી જાય છે, હે, નીંદણ કહેવામાં આવે. તો મિત્રો એ જ વસ્તુ છે કે આ જે નીંદણ છે ને મિત્રો, એ પોષક તત્વો, પ્રકાશ અને પાણી આ બધાય માટે મુખ્ય પાક સાથે શું કરે છે મિત્રો? સ્પર્ધા કરે. શું કરે છે? સ્પર્ધા કરે. આ આપેલ તમામ જવાબ ઠપકારીને આપણે ભાગી આવવાનું છે. ક્લિયર? ચાલો આગળ, 2,4-D જે છે એ શાનું ઉદાહરણ છે? તો સિંચાઈ ખાતર, નીંદણનાશક કે જંતુનાશક. તો યાદ રાખજો કે જ્યારે નીંદણ ખૂબ વધી ગયું હોય તો એને કાં તો હાથથી ઉખેડી દેવામાં આવે, કાં તો નીંદણને દૂર કરવા માટે સ્પેશિયલ દવા આવે છે, એ દવાને કહેવામાં આવે નીંદણનાશક, બરાબર છે મિત્રો, જેને ઇંગ્લિશમાં વિડિકસાઇડ કહેવામાં આવે, હે ને, વિડિકસાઇડ એવું કહેવામાં આવે છે. યાદ રાખજો, એને એ દવા મળે જેના કારણે નીંદણ બધું મિત્રો મરી જાય અને જમીનમાં જ સમાઈ જાય. યાદ રાખજો. એક અનાજ પાકને પરિપક્વ થતા અંદાજે કેટલો સમય લાગે છે? એક પાક ઉગાડ્યો છે આપણે, અને પાકને ઉગતા કેટલો વાર લાગે, કેટલો સમય લાગે? 1 થી 3 મહિના,
3 થી 6 મહિના, 3 થી 4 મહિના કે 1 વર્ષ? તો મિત્રો આપણે એમ કહેવા જઈએ ને સરેરાશ મિત્રો એક પાકને કમ્પ્લીટલી ઉગવા માટે 3 થી 4 મહિના જેટલો સમય લાગશે. 3 થી 4 મહિના જેટલો સમય લાગશે. આગળ કમ્બાઈન મશીન જે છે, કમ્બાઈન મશીન એ શાનું સંયુક્ત સ્વરૂપ છે? કમ્બાઈન મશીન તો થ્રેશર અને હાર્વેસ્ટર અને સીડ ડ્રીલ અને કલ્ટીવેટર કે પછી કલ્ટીવેટર અને થ્રેશર. યાદ રાખજો મિત્રો, કમ્બાઈન મશીન જે છે એ જે આપણે પાક ઉગાડ્યો હોય ને એને કાપવાનું કામ પણ કરે. જો બે કામ કરશે ભેગા. એને કાપવાનું કામ પણ કરશે, એને ઉખેડવાનું કામ પણ કરશે અને ભેગા એમાંથી દાણાને અલગ કરવાનું પણ કામ કરશે. આ બંને કામ કરશે. એને જોજો આમાં અલગ કામ આવા થાય કે જો હાર્વેસ્ટર એકલું મશીન હોય, હાર્વેસ્ટર, તો હાર્વેસ્ટરનું કામ છે કે પાકને ઉખેડવાનું, બરાબર, પાકને શું કરવાની, લણણી કરવાનું કામ કરે છે. અને થ્રેશર જે છે એ શું કરે તો કે દાણાને અલગ કરવાનું કામ કરે. પણ જે આ કમ્બાઈન મશીન જે આવે છે, મોટું મશીન આવે છે, આ જે મશીન છે એ બંને કામ કરે. થ્રેશરનું પણ કામ કરે અને હાર્વેસ્ટરનું પણ કામ કરે. વાહ, જબરજસ્ત, તાલિયા. આગળ જવા દો. નીચેનામાંથી કયો લણણીનો તહેવાર નથી? જે પાકને આપણે ઉગી ગયા પછી કાપીને ઘરે લઈ આવીએ છીએ અને પછી ઘરે પાક લઈ આવ્યા એટલે આપણી ખુશીનો આનંદ થઈ જાય, મજા આવી જાય કે જબરજસ્ત, હવે પૈસા મળશે આપણને, ખાવા મળશે આપણને. તો મિત્રો એ આનંદ હોય, એ આનંદના કારણે ભારત દેશની અંદર અલગ રાજ્યની અંદર અલગ તહેવાર ઉજવવામાં આવે છે, બરાબર. શા માટે? તો કે પાકને આપણે ઘરે લઈ આવ્યા છે એટલા માટે, બરાબર છે. તો કયા તહેવાર? તો મિત્રો પોંગલ, બિહુ અને હોળી, આ 3 તહેવાર એવા છે કે જે લણણીના તહેવાર કહેવામાં આવે છે. પણ ઈદ છે મિત્રો, ઈદ એ આખું અલગ વસ્તુ છે, એ મુસ્લિમો ઉજવે છે, બરાબર છે. હા, અને એને મિત્રો પાકની કાપણીથી, પાકની લણણીથી કોઈ મતલબ છે નહીં. એટલે ઈદ છે મિત્રો એ તહેવાર નથી, બરાબર. આગળ વધીએ છીએ. અનાજમાંથી દાણાઓને દૂર કરવા માટે કઈ ક્રિયા વપરાય છે? અનાજમાંથી દાણાને શું કરવું છે? આપણે દૂર કરવું છે. તો મિત્રો એને થ્રેશિંગ કહેવામાં આવે, બરાબર, થ્રેશિંગ. પણ આપણે ઘરે એવું કરવું, શું કરવું પડે? તો મિત્રો એને ઉપણવું પડે. યાદ રાખજો, અનાજમાંથી દાણાઓને દૂર કરવું હોય તો ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? મજા આવે છે બધાને? મજા આવતી હોય તો એક લાઈક મારી દેજો ભાઈ, શરમાતા નહીં, લાઈક મારવામાં શરમાતા નહીં. તમારા માટે મિત્રો એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર, એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર તમને મફતમાં આટલું સારું તમને એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો લાઈક ના કરે એવું બને નહીં, લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. અને ખાસ મિત્રો, જો તમે ચેનલ પર નવા છો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જોરથી મુક્કો મારી દેજો, બરાબર છે. તમારા મોબાઈલની સ્ક્રીન પણ તૂટી જવી જોઈએ એમ જોરથી મારજો. ચાલો આગળ વધીએ છીએ. મોટા પાયે અનાજનો સંગ્રહ કરવાના ધાતુના ઊંચા પાત્રને શું કહેવાય છે? મોટા પાયે અનાજનો સંગ્રહ કરવો હોય તો ધાતુના ઊંચા પાત્રને શું કહેવામાં આવે? કોઠાર, સંગ્રહખાનું, સાયલો કે એ અને સી બંને? શું કહેવામાં આવે? તો મિત્રો મોટા પાયે સમજો કે કોઈ મોટી ફેક્ટરી છે, જે જગ્યાએ ખેડૂતો પોતાનો પાકને લઈ જાય છે, તો કે બહાર તો મૂકી રાખે નહીં, જીવડા આવી જાય, ભેજ આવી જાય, પાણી આવી જાય, તો શું કરવું પડે મિત્રો? તો મોટા કોઠાર બનાવવામાં આવે છે. કોઠાર, જેને સાઇલ એવું પણ કહેવામાં આવે. તો કોઠાર અને સાઇલ આ બંને ઓપ્શન આપણા સાચા છે. સો એ અને સી આપણા બંને જવાબ સાચા બનશે. કમ્પ્લીટ છે મિત્રો? ડન છે? રેડી? ચલો આગળ વધીએ છીએ. ફાલતુ મિત્રો બહારનો અવાજ આવી રહ્યો છે કે જોજો, આપણે થોડોક અવાજને ક્લિયર કરીએ. અને અત્યારે લગ્ન સિઝન છે એટલે બહારથી ડીજે વાળા ધમ અવાજ કરી રહ્યા છે. ચિંતા ના કરો, થોડુંક જોરથી બોલીશ અને મોટેથી બોલીશ તો તમને મિત્રો બહારનો અવાજ સંભળાશે નહીં. ઉપરથી આ માઇક છે એટલે વાંધો નહીં આવે, હે ને? ચલો, નીચેનામાંથી સૂક્ષ્મજીવો કરતા ભિન્ન કોણ છે? સૂક્ષ્મજીવો તો કહેવાય પણ સૂક્ષ્મજીવો કરતા ભિન્ન અલગ કોણ છે? વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ કે પછી ફૂગ? આમાંથી મિત્રો સૂક્ષ્મજીવો કોણે ન કહી શકાય, બરાબર?
તો યાદ રાખજો મિત્રો, યાદ રાખજો કે વાયરસ છે ને મિત્રો, વાયરસ એ સૂક્ષ્મજીવોમાં સૌથી ભિન્ન છે. સમજાવું કેમ? કેમ કે મિત્રો વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય છે. કેમ ખબર છે? સમજો, ધારો કે મિત્રો અત્યારે મારી આસપાસ બધા વાયરસ છે, વાયરસ, તો મને એનાથી કઈ ફરક પડશે નહીં, બરાબર મિત્રો? મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. પણ હવે જો એ વાયરસ જેવો મારા શરીરમાં આવશે ને, પછી મારું કામ પૂરું થશે. પછી મને શરદી, ખાંસી, જે કંઈ પણ વાયરસ હોય એ રોગ મને લાગુ પડશે. એનો મતલબ મિત્રો કે જ્યારે વાયરસ વાતાવરણમાં હોય ને તો કેવું છે? એ નિષ્ક્રિય છે. કેવું છે? નિષ્ક્રિય. પણ જેવો વાયરસ માનવ શરીરમાં કાં તો કોઈ પણ શરીરમાં પ્રવેશે ને ત્યારે એ એનું કામ કરે, એટલે કે સક્રિય બની જાય છે. એટલા માટે આખો કેવો છે? ભિન્ન. કેવો છે? એને ભિન્ન ગણવામાં આવે છે. હે ને? ચાલો, મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે? મેલેરિયા થવા માટે કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? બેક્ટેરિયા, લીલ, પ્રજીવ કે પછી વાયરસ? તો યાદ રાખજો મિત્રો, મેલેરિયા જે છે એ પ્રજીવથી થતો રોગ છે. અને પ્રજીવ શું કરશે મિત્રો? પ્રજીવ એ જે છે એ પ્લાઝ્મોડિયમ નામનો જે છે ને, પ્લાઝ્મોડિયમ, આ પ્લાઝ્મોડિયમને આપણા શરીરમાં દાખલ કરશે અને આપણને રોગ થશે મેલેરિયા. બરાબર છે? એને લઈ કોણ જાય છે? તો કે મચ્છર. યાદ રાખજો, મચ્છર લઈ જાય છે. આગળ, ફૂગથી થતો રોગ કયો છે? ફૂગથી થતો રોગ કયો છે? ટાઇફોઇડ, ક્ષય, પોલિયો કે પછી ખરજવું? તો યાદ રાખજો મિત્રો, ટાઇફોઇડ જે છે, ટાઇફોઇડ થઈ ગયું છે. ટાઇફોઇડ જે છે, ટાઇફોઇડ એ થાય છે બેક્ટેરિયાથી. ક્ષય પણ થાય છે બેક્ટેરિયાથી. પોલિયો થાય છે વાયરસથી. જ્યારે ખરજવું જે છે મિત્રો, ખરજવું એ ફૂગથી ફેલાય છે. બરાબર છે? ખરજવું જે છે એ ફૂગથી થતો રોગ કહેવાય છે. ડન છે? કમ્પ્લીટ. આગળ વધીએ. એલા ફરીથી કોપી થઈ ગયો. ઓકે, ના અલગ પ્રશ્ન છે. ચલો, ટાઇફોઇડ. હવે ટાઇફોઇડ થવા માટે મિત્રો કોણ જવાબદાર છે? હમણાં વાત કરીએ આપણે. ટાઇફોઇડ થવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. હવે કયા બેક્ટેરિયા મિત્રો? કયા બેક્ટેરિયા? તો યાદ રાખજો, ટાઇફોઇડ થવા માટે મિત્રો સાલ્મોનેલા બેક્ટેરિયા જવાબદાર ગણાય છે. કયા? સાલ્મોનેલા બેક્ટેરિયા, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જવાબદાર છે. યાદ રાખજો, આ બધી વસ્તુ ભૂલતા નહીં ક્યારેય. તમને પ્રશ્ન પૂછાશે હલવાતા નહીં એ ટાઈમે. આગળ, પ્રજીવથી થતો રોગ કયો છે? જે રોગ પ્રજીવના કારણે ફેલાય છે. દાદર, મરડો, ઇન્ફ્લુએન્ઝા કે પછી શરદી? તો મિત્રો જોજો, મરડો અને મેલેરિયા, આ બે તમારે શબ્દ મગજમાં રાખવાના છે. મરડો અને મેલેરિયા. આ જે બે રોગ છે મિત્રો, આ જે બે રોગ છે એ પ્રજીવને કારણે ફેલાય છે. હે ને? કમ્પ્લીટ. આ જે રોગ છે એ પ્રજીવને કારણે ફેલાય છે, મતલબ કે મરડો આપણો જવાબ આવશે. વાત કરીએ આપણે દાદરની, તો એ ફેલાય છે મિત્રો ફૂગથી. ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી જે ફેલાય છે વાયરસથી. બરાબર છે? વાયરસથી, તાવ જ કઈક પ્રકારનો. અને શરદી આપણે વાત કરી કે ભાઈ વાયરસથી થાય છે. કમ્પ્લીટ. મરડો થાય છે પ્રજીવથી. ચલો આગળ છે, જોઈએ છે, ભેજવાળી સડતી બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા શેના છે? આપણે આખી રાત મિત્રો જે બ્રેડ છે ને એને પલાળીને મૂકી રાખીએ ને તો આપણને વ્હાઈટ ધબ્બા જોવા મળશે, તાતણા જોવા મળશે આપણને. તો એ શું છે ખબર છે? એ મિત્રો એ શું છે ખબર છે? એને ફૂગ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ફૂગ કહેવામાં આવે. અને મિત્રો આ ફૂગને કારણે તમે જોયું હશે ઘણી બધી વાર ઝાડા અને ઉલટીના કેસ બનતા હોય છે. હે ને? ઝાડા અને ઉલટીના મિત્રો કેસ બનતા હોય છે. યાદ રાખજો. ચલો આગળ વધીએ છીએ. હરિત દ્રવ્ય ધરાવતું સૂક્ષ્મજીવ કયું છે? જેનામાં હરિત દ્રવ્ય આવેલું હોય એવું સૂક્ષ્મજીવ કયું છે? બોલો. ચલો, ફૂગ, બેક્ટેરિયા, લીલ કે પછી પ્રજીવ?
હવે મિત્રો જેનામાં હરિત દ્રવ્ય હોય ને એ કેવું હોય? લીલુંછમ. કેવું હોય? લીલુંછમ હોય. અને આમાંથી લીલું કોણ હોય? લીલ. સરસ સરસ, વેરી ગુડ. લીલ જે છે મિત્રો એની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે. આગળ, લોટમાં આથો આવવાની પ્રક્રિયામાં કયો વાયુ જવાબદાર છે? આપણા ઘરે મસ્ત મજાના ઢોકળા બનાવવા હોય, આપણા ઘરે મસ્ત મજાની ઈડલી બનાવવી હોય, આપણા ઘરે મસ્ત મજાની ખમણ બનાવવું હોય આપણે, બરાબર છે મિત્રો, શું કરવું પડે? આપણે એ લોટને થોડીક વાર પૂરતું, એટલે કે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક પૂરતું આપણે શું કરતા હોય? એને તાપમાં મૂકી રાખીએ છીએ. અને ત્યાર પછી એ શું થાય મિત્રો? ધીરે ધીરે સપાટી એની વધતી હોય છે, મતલબ કે એમાં આથો આવતો હોય છે. તો એ સપાટી કેમ વધે છે? કેમ કે એના અંદર હવા, બરાબર છે, એના અંદર મિત્રો એક વાયુ ભરાય છે, અને એ વાયુ ભરાવાના કારણે એમાં આથો આવે છે. અને એક કયો વાયુ છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. આગળ, જમીનને ફળદ્રુપ બનાવવા માટે કોણ મદદ કરે છે? જમીનને મિત્રો ફળદ્રુપ કરવું હોય તો કોણ મદદ કરે છે? એના બિના લીલ, મશરૂમ, ફૂગ, રાઇઝોબિયમ બેક્ટેરિયા કે પછી એ અને સી બંને? તો મિત્રો જોજો, એના બિના લીલ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા આ બંને જે છે એ જમીનને ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ થાય છે. એટલે એ અને સી બંને આપણા જવાબ સાચા બનશે. કમ્પ્લીટ છે, ડન છે. તો આગળ વધીએ. શરદી આપણને થાય છે, જબરજસ્ત, આખા આપણને બોલે પણ નહીં એવી શરદી આપણને થાય છે. તો શરદી કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો મિત્રો શરદી થવા માટે વાયરસ છે ને, વાયરસ એ જવાબદાર છે. વાયરસ છે ને એ જવાબદાર ગણાય છે. યાદ રાખજો, શરદી થવા માટે વાયરસ છે મિત્રો એ જવાબદાર છે. નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક્સ છે? એન્ટીબાયોટિક મિત્રો જે આપણને તાવ આવે તો લઈએ છીએ, શરદી થાય તો લઈએ છીએ, માથું દુખે તો લેવી પડે, આ બધા આપણને થાય તો મિત્રો આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ. તો આમાંથી કઈ કઈ એન્ટીબાયોટિક છે? ટેટ્રાસાયક્લિન, યસ, એન્ટીબાયોટિક કહેવાય. સ્ટ્રેપ્ટોમાઇસિન, આને પણ એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. એરિથ્રોમાઇસિન, આ પણ એન્ટીબાયોટિક જ છે. એટલે ઉપર આપેલી તમામે તમામ જે દવાઓ છે ને એ બધી શું છે? એન્ટીબાયોટિક છે. મતલબ કે આપણા આપેલ તમામ જવાબ સાચા બનશે. આપણા તમામે તમામ જવાબ સાચા અહીંયા બનશે. ચલો આગળ વધીએ છીએ. અમીબા ખાલી જગ્યા સૂક્ષ્મજીવ છે અને ખાલી જગ્યા રહે છે. અમીબા કેવું છે? એક કોષીય છે કે બહુકોષીય છે? પછી એકલું રહે છે કે પછી ઝુંડમાં રહે છે? તો યાદ રાખજો મિત્રો, અમીબા જે છે એ એક કોષી છે અને એકલું જ રહે છે. એને કોઈથી કઈ મતલબ જ નથી. એક કોષી છે અને એકલું જ ફર્યા કરતું હોય છે પાણીની અંદર, હે ને? એટલા માટે એક કોષી છે અને એકલું રહે છે. આગળ, કાર્બનિક કચરાનું વિઘટન કરતા સૂક્ષ્મજીવ કયા છે? એટલે જે કચરા કેવા હોય? કાર્બનિક હોય. જેમ કે કોઈ છાણ પડ્યું હોય, કોઈ સજીવ મૃત પડ્યું હોય, તો એનું વિઘટન કરવાનું કામ કયું સૂક્ષ્મજીવ કરશે? ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે પછી પ્રજીવ? તો મિત્રો એ છે બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે મિત્રો એનું પાચન કરવાનું, એનું વિઘટન કરવાનું કામ કરે છે. આગળ, કોલેરા શાના દ્વારા થતો રોગ છે? કોલેરા થવા માટે કયા સૂક્ષ્મજીવ જવાબદાર છે અને શાના દ્વારા રોગ થાય છે? તો ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ? તો બેક્ટેરિયા. યાદ રાખજો મિત્રો, વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા છે. કયા છે? વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા. વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાથી કોલેરા રોગ થાય છે મિત્રો. જેની અંદર મિત્રો શરીરમાંથી હે ને ઝાડા અને ઉલટી દ્વારા શરીરમાંથી ઘણી બધી ઉર્જા જે છે, ઝાડા અને ઉલટી આ બધું થાય અને મિત્રો માણસ માદો પડી જાય અને એકદમ લૂઝ થઈ જાય. જો ધ્યાન આપવામાં ન આવે તો માણસ મરી પણ જાય. એટલે મિત્રો તરત જ એનો ઉપચાર કરવો પડે. યાદ રાખજો. ચલો, વિશ્વવ્યાપી અભિયાન દ્વારા વિશ્વના મોટા ભાગમાંથી કયો રોગને દૂર કરી શકાયો છે? જે રોગ મિત્રો ભૂતકાળમાં એકદમ જબરજસ્ત અને ખતરનાક હતો, જેવો અત્યારે કેવો છે? કોરોના આવ્યો હતો. કોરોના બધા યાદ છે ને? હા, એ કોરોના કરતા પણ મિત્રો ખતરનાક રોગ હતો શીતળા. કયો રોગ હતો? શીતળા. તો મિત્રો આ શીતળા રોગ જે છે ને, શીતળા રોગ, બરાબર છે મિત્રો, એ રોગ હતો એને હવે દૂર કરી શકાયો છે. હવે કોઈ જગ્યાએ આ રોગ જોવા મળતો નથી. બરાબર છે. હા, રસી કોણે શોધી હતી એની?
યાદ રાખજો, એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે આની રસીની શોધ કરી હતી. યાદ રાખજો, આ તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે હે ને, તમારે એટલા માટે આને યાદ રાખવું જરૂરી છે. ચલો, આથવણની શોધ કોણે કરી હતી? આપણે વાત કરી, આથો આવે છે એમાં કયો વાયુ હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. તો આ જે આથવણની ક્રિયા થાય છે, આ આથવણની ક્રિયા જે થાય છે એને એની શોધ કોણે કરી મિત્રો? તો એની શોધ લુઈ પાસ્વરે કરી હતી. કોણે કરી હતી? લુઈ પાસ્વરે આથવણની શોધ કરી હતી. ચલો, આપણે વાત કરી એડવર્ડ જેનર, જેને શોધી હતી શીતળાની રસી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે મિત્રો, આ જબરજસ્ત માણસ છે. એને મિત્રો સૌથી પહેલી વાર પેનિસિલિન દવા છે, પેનિસિલિન દવા એની શોધ કરી, પેનિસિલિન દવાની શોધ કરી. કમ્પ્લીટ છે, ડન. આગળ વધીએ. ક્ષય, ટીબી. આ ટીબી જે છે મિત્રો એ કોણ ફેલાવે છે? ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ કે પછી વાયરસ? તો આ જે ક્ષય છે, ટીબી છે, એ જે બેક્ટેરિયા છે એ ફેલાવે છે. બરાબર છે મિત્રો, બેક્ટેરિયાથી થતો રોગ છે ટીબી, જેના માટે બરાબર છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા જવાબદાર છે. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ આ બેક્ટેરિયા મિત્રો જવાબદાર છે, જેને આપણે ટીબી ના બેક્ટેરિયા કહીએ. શું કહીએ છીએ? ટીબી ના બેક્ટેરિયા કહીએ છીએ. યાદ રાખજો. બાળકને ટીપા સ્વરૂપે અપાતી રસી શાના માટે છે? બરાબર છે, હવે બધાને ખબર છે ભાઈ, બધાએ નાનપણમાં આ રસી પીધી હોય. કોણ પીવડાવવા આવે? અમિતાભ બચ્ચન પીવડાવવા માટે આવે. દો બૂંદ જિંદગી કે એવું કરતા આવે ને. હા, તો કોણ છે? પોલિયો. બરાબર મિત્રો, પોલિયો જે છે મિત્રો એ ટીપા સ્વરૂપે અપાતી રસી છે, જે પોલિયો ન થાય એના માટે આપવામાં આવે છે. પોલિયો એટલે શું મિત્રો? તો પોલિયો એટલે આપણા શરીરના અંગો, જે હાથ પગ જે છે મિત્રો, એ કામ કરતા બંધ થઈ જાય. જો પોલિયો થાય ને તો કામ કરતા બંધ થઈ જાય, અથવા તો મિત્રો એનામાં ખામી સર્જાય, હે ને. એટલા માટે પોલિયો ખાસ પીવી જોઈએ નાના બાળકોને. આગળ, રોબર્ટ કોસે કયા બેક્ટેરિયાની શોધ કરી હતી? હવે મિત્રો કેટલાક બેક્ટેરિયા એવા પણ હતા જે છે ને, જે પ્રાણીઓની અંદર બીમારી ફેલાવતા હતા, પ્રાણીઓની અંદર. તો એવા જે બેક્ટેરિયા છે એની શોધ કોણે કરી હતી? એન્થ્રેક્સ બેક્ટેરિયા જે છે એની શોધ કોણે કરી હતી? રોબર્ટ કોસે એન્થ્રેક્સ બેક્ટેરિયાને શોધી કાઢ્યા હતા. બરાબર, એનો મતલબ એવું નહીં કે એમને શોધ્યા પછી પ્રાણીમાં નાખ્યા, એવું નહીં. બેક્ટેરિયા તો હતા જ, બરાબર છે, બેક્ટેરિયા તો હતા જ. શોધ કોને કરી એના? કે બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા છે, રોબર્ટ કોસ એને શોધ કરી. બરાબર. માંસ અને માછલીની જાળવણી માટે શાનો ઉપયોગ થાય છે? માંસ અને માછલી મિત્રો તરત બગડી જાય, તો એની જાળવણી કરવું હોય તો કોનો ઉપયોગ થાય? તો શર્કરા, ફટકડી, મીઠું કે પછી ખાવાનો સોડા. તો આવી બધી વસ્તુઓ છે મિત્રો, એને જાળવવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ, ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? ડેન્ગ્યુ વાયરસ ફેલાવવા માટે, જે ડેન્ગ્યુ વાયરસ છે મિત્રો એને ફેલાવવું હોય તો એને ફેલાવવા માટે શું જવાબદાર છે? માદા એનોફિલિસ મચ્છર, અહીંયા માદા આવશે, માદા ક્યુલેક્સ મચ્છર, માદા એડિસ મચ્છર કે પછી ચાંચડ? તો ડેન્ગ્યુનો ફેલાવો કરવું હોય તો એ કોણ કરે છે? માદા એડિસ મચ્છર કરે છે. અને જો મેલેરિયા પૂછે તો શું આવશે? માદા એનોફિલિસ મચ્છર. બરાબર છે. ચલો, મેલેરિયા માટે આવશે માદા એનોફિલિસ મચ્છર, ડેન્ગ્યુ માટે આવશે માદા એડિસ મચ્છર. બરાબર. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો નથી? એવો રોગ કયો છે? મેલેરિયા, ઓરી, અછબડા કે પોલિયો? અહીંયા ઓરી, અછબડા અને પોલિયો આ ત્રણ રોગો મિત્રો વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે મેલેરિયા છે એ પ્રજીવથી થતો રોગ છે. આપણે વાત કરીએ ને આગળ, પ્રજીવ, પ્લાઝ્મોડિયમ પ્રજીવથી થતો રોગ છે. આગળ, નીચેનામાંથી કયો વનસ્પતિજન્ય રોગ નથી? જે બરાબર વનસ્પતિમાં થતો નથી એવો રોગ કયો નથી? તો કે સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ, ઓકરા અને એનિમિયા. તો
તો મિત્રો આ જે એનિમિયા છે, એનિમિયા એ પ્રાણીઓમાં એટલે કે મનુષ્યની અંદર લોહીની ખામી થાય તો આ થતો રોગ છે એનિમિયા. જ્યારે સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ અને ઓકરા આ બધા રોગ જે છે એ વનસ્પતિમાં થાય છે. હવે મિત્રો જે લીંબુ નામના જે ફળ છે, લીંબુ જેવા જે ફળ છે, લીંબુ, સંતરા, નારંગી, બરાબર, આ બધા જે ફળોમાં મિત્રો, આ બધા ફળોમાં જે રોગ થાય ને એને સાઇટ્રસ કેન્કર કહેવામાં આવે છે, યાદ રાખજો. પછી ઘઉંના જે ઘઉંનો છોડ થાય અને એના પાંદડા પર મિત્રો જે પીળા કલરનો પદાર્થ નીકળી આવે હે ને, અને પછી કાણા કાણા પડી જાય તો એને ઘઉંનો રસ્ટ કહેવામાં આવે. અને જે ભીંડા છે મિત્રો, ભીંડામાં જે રોગ થાય ને એને ઓકરા કહેવામાં આવે છે, યાદ રાખજો, બરાબર છે. લખી દઈએ અહીંયા, ભીંડામાં રોગ થાય છે, ભીંડામાં જે રોગ થાય છે જેને ઓકરા કહેવામાં આવે છે. આગળ, નીચેનામાંથી કયા બેક્ટેરિયા નથી, બીજું કઈ વસ્તુ છે? એસ્પરજીલસ, એઝોટોબેક્ટર, સાલ્મોનેલા અને રાઇઝોબિયમ. તો અહીંયા મિત્રો યાદ રાખજો, રાઇઝોબિયમ, સાલ્મોનેલા અને એઝોટોબેક્ટર આ બધાય બેક્ટેરિયા છે. જ્યારે એસ્પરજીલસ એ મિત્રો શું છે? ફૂગ છે. એ શું છે? ફૂગ છે. તમને ક્યાંક આકૃતિ આવી જોવા મળી હશે, આવી આકૃતિ હે, બરાબર. આ ઉપર મીંડું હશે ને પછી આવી રીતે ઉગતું હશે. તો આ જે છે ને મિત્રો, આ એને એસ્પરજીલસ ફૂગ કહેવામાં આવે છે, હે ને? આને એસ્પરજીલસ ફૂગ કહેવામાં આવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ફૂગ નથી? હવે ફૂગ નથી એવું કહે છે. એના બિના યીસ્ટ, પેનિસિલિયમ કે પછી મોલ્ડ, આમાંથી કઈ ફૂગ નથી? તો અહીંયા યીસ્ટ છે, પેનિસિલિયમ અને મોલ્ડ આ બધાને ફૂગ કહેવાય. જ્યારે આ એના બીના જે છે મિત્રો એ લીલ છે. એ શું છે? લીલ છે, જે વનસ્પતિને કામમાં આવે છે, વનસ્પતિમાં કામમાં આવે એ લીલ છે, બરાબર છે. એ ફૂગ નથી. યસ, અહીંયા મિત્રો આપણા ચેપ્ટર 2 જે છે ને એ પતી ગયા છે. પાક ઉત્પાદનનું ચેપ્ટર જે હતું પહેલું, એમાંથી મિત્રો આપણે ખાસા બધા પ્રશ્નો જે આઈએમપી છે એ લઈ આવ્યા અને તમને એના કોન્સેપ્ટ પણ સમજાવી નાખ્યા. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 જે હતું આપણે સૂક્ષ્મ જીવો, હે ને, મિત્રો કે શત્રુ, તો એના પણ મિત્રો આપણે પ્રશ્ન તમને સમજાવ્યા અને એના કોન્સેપ્ટ પણ સમજાવ્યા. હવે આપણે આવશે અશ્મિ બળતણ વાળું ચેપ્ટર, કોલસો, જે આપણે ભણી, બરાબર છે. એના પ્રશ્નના જવાબ આપણે સોલ્વ કરવાના છીએ. ચલો, નીચેનામાંથી અશ્મિ બળતણ કયું છે? અશ્મિ બળતણ કયું છે આમાંથી? કોક, કુદરતી વાયુ, કોલ ગેસ કે કોલ ટાર? તો મિત્રો આમાંથી જે કુદરતી વાયુ છે, કુદરતી વાયુ, જેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે, જેને હાડકાઓમાંથી જે બનેલું, આપણે સિમ્પલ અશ્મિ બળતણ, હે ને, જે હાડકામાંથી બનેલું બળતણ કહેવામાં આવે છે. ત્યારે કોક, કોલગેસ અને કોલટાર એ વનસ્પતિમાંથી બનેલું છે. વનસ્પતિ જે મિત્રો બને છે એમાંથી બને છે, એને કાર્બોનાઇઝેશન પ્રક્રિયાથી બને છે, કાર્બોનાઇઝેશન પ્રક્રિયાથી બને છે. એનાથી કોલસો ને બધી વસ્તુ બનતી હોય છે. જ્યારે મનુષ્ય કાં તો પ્રાણીઓના જે અવશેષો છે દટાઈ ગયા છે અને ઘણા બધા વર્ષો, મિલિયન વર્ષો સુધી દટાઈને પછી મિત્રો એમાંથી પેટ્રોલિયમ, કુદરતી વાયુ મળે છે, જેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, તાપ વિદ્યુત મથકોમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? બરાબર મિત્રો, થર્મલ પાવર સ્ટેશન જેને કહેવામાં આવે, થર્મલ પાવર સ્ટેશન, જ્યાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે. તો વીજળી ઉત્પન્ન કરવા માટે આમાંથી કોનો ઉપયોગ કરવામાં આવશે? કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ કે લાકડા? તો જે વધારે પ્રમાણમાં મિત્રો મળે છે એ છે કોલસો. તો અત્યારે મિત્રો હાલ પૂરતો કોલસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કંઈક બીજું પણ કરી શકીએ, પણ અત્યાર પૂરતું કોલસાનો ઉપયોગ મિત્રો કરવામાં આવે છે વીજળી ઉત્પન્ન કરવા માટે, જેને કહેવાય છે તાપ વિદ્યુત મથક અથવા તો થર્મલ પાવર સ્ટેશન. નેક્સ્ટ, નીચેનામાંથી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? કુદરતી, બરાબર છે, કેવું? પુનઃ અપ્રાપ્ય, જે બીજી વાર આપણને મળવાનું છે નહીં. એકવાર ખૂટી ગયું પછી બીજી વાર આપણને મળવું ખૂબ જ મુશ્કેલ છે, કાં તો નહીં જ મળે. તો સૂર્યપ્રકાશ, પાણી અને હવા એ કેવા છે મિત્રો? પુનઃ પ્રાપ્ય છે, એ આપણને મળવાના જ છે, એ ક્યારેય ખૂટવાના નથી. પણ જે પેટ્રોલિયમ છે, આ પેટ્રોલિયમ મિત્રો નજીકના ભવિષ્યની અંદર ખૂટી જવાનો ભય રહેલો છે, ખૂટી જવાનું છે, હે ને. એનો જથ્થો કેવો છે મિત્રો? લિમિટેડ છે. ડન છે, અનલિમિટેડ નથી.
ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે? ડામરની જે ગોળી આવે મિત્રો, ડામરની જે ગોળી આવે છે એ શાનાથી બનાવવામાં આવે છે? પેરાફિન, મીણ, કોલ ટાર, બિટુમિન કે પછી કોક? તો મિત્રો જે કોક છે, કોલસો છે, એમાંથી અલગ અલગ વસ્તુ બનતી હોય. કોક બનતું હોય, કોલ ટાર બનતું હોય અને કોલ ગેસ બનતું હોય છે. હવે જે એમાંથી મળતું કોલ ટાર જે છે મિત્રો, કોલ ટાર એકદમ આપણને ગમે નહીં ને એવી વાસ ધરાવતું સંયોજન છે. કોલ ટાર આપણને ગમે જ નહીં, એટલી ખતરનાક અને એટલી ખરાબ વાસ આ કોલ ટારમાંથી આવતી હોય છે. પણ આ જે કોલ ટાર છે મિત્રો, એનો ઘણો બધો ઉપયોગ છે. પરફ્યુમ બનાવવા માટે, પ્લાસ્ટિક બનાવવા માટે, સિન્થેટિક રેસા બનાવવા માટે, ડામરની ગોળી બનાવવા માટે, રસ્તો બનાવવા માટે વપરાય છે. યાદ રાખજો, રસ્તો બનાવવા માટે બી ઉપયોગ થતો હતો આનો. આ ઘણા બધા ઉપયોગ છે આના કોલ ટારના, યાદ રાખજો. કોલસામાં મુખ્યત્વે કયો ઘટક હોય છે? કોલસામાં કયો ઘટક હોય છે? કાર્બન, સલ્ફર, નાઇટ્રોજન કે પછી મિથેન? કોલસો જ્યારે પણ આપણે સળગાવીએ છીએ મિત્રો, તો આપણને કાળો કાળો ધુમાડો જોવા મળે છે. એ શું? તો જે ધુમાડો જોવા મળે છે એને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ, અને નાના નાના જે કણ રહેલા છે એને કાર્બનના પાર્ટિકલ્સ કહેવામાં આવે. સો કાર્બન જોવા મળે છે. કોલસામાં કયો ઘટક હોય છે મિત્રો? કાર્બન નામનો ઘટક રહેલો હોય છે. ચાલો, કોલસાનું દહન થતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? હમણાં વાત કરી. કોલસો જ્યારે આપણે સળગાવીએ છીએ તો કાળો કાળો ધુમાડો ઉત્પન્ન થાય છે, જેને કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પેટ્રોલિયમનો કયો ઘટક રોડને સમતલ કરવા માટે વપરાય છે મિત્રો? રોડને બનાવવા માટે, રોડને સમતલ કરવા માટે વપરાય છે. પેરાફિન, મીણ, કોલ ટાર, બિટ્યુમિન કે પછી ઊંજણ તેલ? યાદ રાખજો મિત્રો, તો કે જે રસ્તો બનાવવા માટે, રસ્તાને સમતલ કરવા માટે વપરાય ને, એ છે બિટ્યુમિન. બરાબર, તમને પ્રશ્ન પૂછાય તો તમારે કોલ ટાર જવાબ પણ આવી શકે, પણ અત્યારે કોલ ટાર નહીં, આપણે પાસે ઓપ્શનમાં બિટ્યુમિન પણ છે, તો તમારે બિટ્યુમિન ટીક કરવાનું છે. જો બિટ્યુમિન નથી આપેલું, માત્ર કોલ ટાર આપેલું છે, તમારે કોલ ટાર ટીક કરીને ભાગવાનું છે. બરાબર, અત્યારે ઓપ્શનમાં બિટ્યુમિન છે ને, એટલે બિટ્યુમિન ટીક મારવાનું છે આપણે બધાએ. આગળ, ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બર્તન કયું છે? બરાબર, લગ્ન પ્રસંગની અંદર મિત્રો તમે બધાએ જનરેટર જોયું હશે. બરાબર છે. પછી ક્યાંક લગ્ન બગનની અંદર ડીજે આવ્યું હોય તો ડીજેમાં પણ મિત્રો જે હોય ને પાછળ જનરેટર મૂકેલું હોય છે, તો એ જે જનરેટર છે એમાં શું નાખવામાં આવે જેના કારણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય, વિદ્યુતને ઉત્પન્ન કરી શકીએ? તો એ છે ડીઝલ. ઇલેક્ટ્રિક જનરેટરમાં મિત્રો ડીઝલ નાખવામાં આવે અને ડીઝલના કારણે પછી ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ઉત્પન્ન થતું હોય છે. નેક્સ્ટ તરફ આપણે જઈએ છીએ. કુદરતી વાયુ શેના કારણે અગત્યનું અશ્મિ બળતણ કહેવાય છે? કુદરતી વાયુ સૌથી બેસ્ટ કહેવાય છે મિત્રો. આ કુદરતી વાયુ શેના કારણે અગત્યનું અશ્મિ બળતણ છે? વહન સરળ છે, ઓછું પ્રદૂષણ કરે છે, સ્વચ્છ બળતણ છે, અને આપેલ તમામ? તો મિત્રો સાચી વાત છે, આ બધા જ ઓપ્શન આપણા સાચા છે કે ભાઈ એનું વહન કરવું પણ સરળ છે, ઓછામાં ઓછું મિત્રો એ પ્રદૂષણ પણ કરે છે, અને સ્વચ્છ બળતણ છે, એકદમ ચોખ્ખું બળતણ છે. બરાબર, એના માટે ઉપયોગ કરવામાં આવે. હું તમને બીજી વાત પણ કરી દઉં અત્યારે આવ્યા છે તો, કે એક છે CNG અને બીજું છે LPG. તમને આના નામ પણ ક્યારેક પૂછાઈ શકે. બરાબર છે, તો સૌથી પહેલા જો CNG નું શું નામ છે? તો એનું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અને LPG નું નામ શું છે? તો કે LPG એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ડન છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. યાદ રાખજો ભાઈ, તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછાશે તો લખીને આવતા રહેજો. કૃત્રિમ ખાતરની બનાવટમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન, ક્લોરીન, ઇથેન કે પછી મિથેન? યાદ રાખજો મિત્રો, કૃત્રિમ ખાતર બનાવવા માટે મહત્તમમાં મહત્તમ જે વાયુ વપરાય છે એ છે હાઇડ્રોજન વાયુ. હે ને? હાઇડ્રોજન વાયુનો મિત્રો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આગળ, સ્ટીલના ઉત્પાદનની અંદર ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કોક, કોલટાર, કોક રસ કે પછી બિટ્યુમિન? હવે મિત્રો સ્ટીલ બનાવવું હોય, બરાબર, સ્ટીલ બનાવવા માટે તમને ખબર ને કઈ કઈ વસ્તુ જોઈએ? તો સ્ટીલ બનાવવા માટે લોખંડ જોઈએ. શું જોઈએ છે? લોખંડ જોઈએ. બીજી વસ્તુ જોઈએ નિકલ પણ ખાસ જોઈએ. અને ત્રીજી વસ્તુ જોઈએ છે ક્રોમિયમ.
આટલા પદાર્થોમાંથી મિત્રો સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. તો આમાંથી મિત્રો ક્યાંક ને ક્યાંક સ્ટીલ બનાવવા માટે ઉપયોગમાં આવે છે કોક. બરાબર છે, કોક. નિષ્કર્ષણ માટે, બહાર કાઢવા માટે કોકનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, સ્ટીલના ઉત્પાદનમાં કોનો ઉપયોગ થાય છે? કોકનો ઉપયોગ થાય છે. આગળ, દુનિયાનો સૌથી પહેલો પેટ્રોલિયમનો કૂવો, તેલનો કૂવો 1859માં અમેરિકાના ખાલી જગ્યા ખાતે ખોદવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ સૌથી પહેલો વિશ્વનો કૂવો ખોદવામાં આવ્યો હતો જેમાંથી તેલ બહાર કાઢવામાં આવ્યું હતું? તો એ છે મિત્રો પેન્સિલ્વેનિયા. યાદ રાખજો, પેન્સિલ્વેનિયા જે છે ને મિત્રો, એ ત્યાંથી સૌથી પહેલા મિત્રો તેલ કાઢવામાં આવેલું. કયા વર્ષે? 1859ની અંદર. ક્યાં આવેલું છે? અમેરિકાની અંદર આવેલું છે. ડન. આ તમારે બધું યાદ રાખવાનું છે, તમને આવા જ પ્રશ્ન પૂછાઈ જાય. અને અહીંયા આપણે મિત્રો સીન થઈ જઈએ છીએ આપણો, કેમ કે આવા બધા પ્રશ્ન આપણે યાદ રહેતા જ નથી, પણ યાદ રાખવાના છે મિત્રો, યાદ રાખવાના છે. આગળ, જેટ પ્લેન, જે ઉપરથી વિમાન જાય છે, ખતરનાક ફાસ્ટ વિમાન જાય છે, તો આ વિમાનની અંદર કયું બળતણ ભરવામાં આવે? બાઇક હોય તો પેટ્રોલ ભરવામાં આવે, કાર હોય તો પેટ્રોલ ડીઝલ ભરવામાં આવે, તો સીએનજી ભરવામાં આવે. જેટ પ્લેનમાં શું ભરવામાં આવે છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે પછી કોલ ગેસ? યાદ રાખજો મિત્રો, જેટ પ્લેન છે ને, જેટ પ્લેન કાં તો વિમાનની અંદર એકદમ શુદ્ધ કરેલું કેરોસીન ભરવામાં આવે છે, હે ને? જેટ પ્લેન કાં તો વિમાનની અંદર એકદમ શુદ્ધ કરેલું કેરોસીન ભરવામાં આવે છે, હે? જેવું તેવું નહીં, અતિ શુદ્ધ કેરોસીન ભરવામાં આવે, અતિ શુદ્ધ. ચલો, બધા યાદ રાખી લેજો. આગળ વધીએ છીએ. આપણા હવે છેલ્લો પ્રશ્ન છે આપણો આ, મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કે ભાઈ જે મૃત વનસ્પતિ છે એ દટાઈ ગઈ, સમજો કે 300 મિલિયન વર્ષ પહેલા મિત્રો જે વનસ્પતિઓ દટાઈ ગઈ છે, એને અંદર દટાઈ ગઈ છે, એમાંથી આપણને અત્યારે કોલસો મળી રહ્યો છે. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવે? તો મિત્રો કોલસામાં શું રહેલું હોય છે? કાર્બન. શું રહેલું હોય છે? કાર્બન. મતલબ કે વનસ્પતિમાંથી જે કાર્બન બનવાની પ્રક્રિયા, વનસ્પતિમાંથી કાર્બન બનવાની પ્રક્રિયા એટલી ધીમી છે કે 300 મિલિયન વર્ષ લાગે છે. 300 મિલિયન, ખબર ને કેટલા કહેવાય? 1 મિલિયનમાં 10 લાખ આવે, ગણતરી તમે મારજો. આવે 300 મિલિયન એટલે કેટલા થાય? ઘણા બધા વર્ષો વીતી ગયા કહેવાય. તો એમાંથી કોલસો આપણને મળે છે, તો એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો મિત્રો કોલસો જે એમાં કાર્બન રહેલું છે એટલા માટે એને કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો, એને કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ડન છે મિત્રો. ચલો, તો આ હતા આપણા આજના ચેપ્ટર નંબર 1, 2 અને 3. આ 3 ચેપ્ટરના મિત્રો તમામે તમામ જે કંઈ પણ આઈએમપી કોન્સેપ્ટ છે, જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન છે, આ તમને બધું જ સોલ્વ કરાવેલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4, 5 અને 6 ને લઈ લેવાના છે, અને એમાંથી જે કંઈ પણ પ્રશ્નો તમારા એક્ઝામમાં, તમારી જ્ઞાન સાધનાની પરીક્ષામાં તમને ઉપયોગમાં આવી શકે એવા તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. તો ખાસ મિત્રો, જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, મારું મોઢું પહેલી વાર જોઈ રહ્યા છો, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને પણ મસ્ત મજાની લાઈક મારજો મિત્રો, અને દૂર સુધી તમારે શેર કરી દેવાનું છે. તમારા મામાના, માસીના, બધાયના છોકરા છોકરીઓને તમારા સ્કૂલના ગ્રુપની અંદર, તમારા ગામના સરપંચના ગ્રુપમાં શેર કરી દેજો. બધી જગ્યાએ વિડીયોને સાહેબ શેર કરી આપજો, એટલે વિડીયો વધારે આગળ વધે અને મિત્રો વધારે વ્યૂઝ આવે, તો મને પણ મિત્રો મજા આવે તમારા માટે કામ કરવાની. પછી 20-25 વ્યૂઝમાં મિત્રો પછી કઈ લેવા દેવી છે જ નહીં, અને એટલા માટે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. કમ્પ્લીટ તૈયારી કરજો. તમારી આવનારી જે પરીક્ષા છે, સ્કૂલની પરીક્ષા, એની તૈયારી પણ કરજો, પણ ભેગા જ્ઞાન સાધના માટે પણ ટાઈમ ફાળવજો. તમને એ ખૂબ જ આગળ તમને ફાયદાકારક સાબિત થશે. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.